તો અમદાવાદમાં ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશને કરોડોના ખર્ચે માઇક્રો ટનલિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો। જો કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને 7 દિવસમાં તમામ ખોદકામ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હોવા છતાં વિલંબિત પ્રોજેક્ટના કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે। માણેકબાગ 4 રસ્તા વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં જળભરાવ થતો હોય છે। આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે એએમસીના ડ્રેનેજ વિભાગે માઇક્રો ટનલિંગ પ્રોજેક્ટ હાથ ધર્યો। હાલમાં માણેકબાગથી વાસણા તરફના માર્ગ પર આ કામગીરી ચાલી રહી છે। પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે 400 મીટર લાંબા રોડની એક બાજુએ મોટું ખોદકામ કરી બેરિકેડ્સ લગાવી દેવાયા, જેના કારણે વાહન વ્યવહાર આંશિક રીતે બંધ કરાયો। આ ઉપરાંત બહેરામપુરાથી અંજલી 4 રસ્તા સુધીના માર્ગ ઉપર પણ સમાંતર ખોદકામ ચાલી રહ્યું છે। તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અધિકારીઓને કડક સૂચના આપી કે શહેરમાં ચાલી રહેલા તમામ ખોદકામ 7 દિવસમાં પૂર્ણ કરવામાં આવે અને ચોમાસું પૂરું ન થાય ત્યાં સુધી કોઈ નવા ખોદકામને મંજૂરી ન આપવી। એક તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરફથી 7 દિવસમાં શહેરના ખોદકામ બંધ કરવાની સૂચના, બીજી તરફ હજી તો હવે અમદાવાદ મહાનગરપાલિકાના અલગ અલગ પ્રોજેક્ટની શરૂઆત થઈ રહી છે। એબીપી અસ્મિતા હાલ અમદાવાદના વાસણા વિસ્તારમાં ઉપસ્થિત છે અને આ દ્રશ્યો જુઓ। માણેકબાગથી અંજલી 4 રસ્તા સુધી અને આંબેડકર બ્રિજથી વાસણા બેરેજ સુધી માઇક્રો ટનલિંગ પદ્ધતિથી સ્ટોર્મ વોટર લાઇન નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે, જેના કારણે આ રોડ છે તે બંધ કરવામાં આવ્યો છે। અહીંયા આગળ બેરિકેડિંગ આપણે બતાવીશું અને આ રસ્તો એ છે કે જે બહેરામપુરા ખોડિયારનગરથી અંજલી 4 રસ્તા જવાનો માર્ગ છે, જેને અત્યારે એક તરફનો રસ્તો છે તેને બંધ કરવામાં આવ્યો છે। આ માઇક્રો ટનલિંગ કામગીરી થતી હોવાના કારણે માઇક્રો ટનલિંગની પદ્ધતિથી કામ કેમ થઈ રહ્યું છે તો માણેકબાગ 4 રસ્તા ઉપર છેલ્લા અનેક વર્ષોથી જે રીતના વરસાદી પાણી ભરાતા હોય છે અને તે લગભગ 7 થી 8 કલાક સુધી ઉતરતા નથી, જેના કારણે આ પાણી છે તેને રોડની નીચેથી સીધા સાબરમતી નદીમાં ઠાલવી શકાય તે પ્રકારનું આયોજન છે। તેના માટે આ માઇક્રો ટનલિંગ પદ્ધતિથી આ કામગીરી છે તે કરવામાં આવેલી છે। દ્રશ્યો આપ જોઈને અનુમાન લગાવી શકતા હશો કે આ કામગીરી ખરેખર આગામી 7 થી 10 દિવસની અંદર પૂર્ણ થશે કે કેમ, કારણ કે હજી તો આ રોડ છે તેને બ્લોકિંગ કરી અને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે અને ચોમાસા દરમિયાન પણ આ કામગીરી છે તે સતત ચાલુ રહે તે પ્રકારની શક્યતાઓ સંપૂર્ણ રીતે અહીંયા આગળ જોવા મળી રહી છે। આમ કોર્પોરેશન તરફથી જે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે, પરંતુ તેની સામે વાસ્તવિક અને ગ્રાઉન્ડની સ્થિતિ કંઈક અલગ છે, જ્યાં આગળ 7 દિવસની અંદર પુરાણ કરવા માટે સૂચના અપાઈ છે, પરંતુ હજી પણ ચોમાસાના 1 થી 2 અઠવાડિયા પહેલાં હજી તો શહેરમાં અલગ અલગ ડ્રેનેજ પ્રોજેક્ટના કામ હજી હવે શરૂ કરાયા છે। કેમેરામેન રાજ પાવસા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।